અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને રેલવે વિભાગ દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવે છે। વાસ્તવિકતા એ છે કે વર્ષોથી ચાલતી નડિયાદ મોડાસા રેલવે લાઇન જે કોરોના કાળ એટલે કે અંદાજે 6 વર્ષથી બંધ છે। આનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, પરંતુ રેલવેના જે સૂત્રો પાસેથી માહિતી મેળવી તો આની અંદર નડિયાદથી મોડાસા સુધી 56 રેલવેના ફાટકો આવે છે। જે ફાટકો રેલવે ટ્રેનની અંદર જે પસાર થાય તો એ પસાર ફાટક આવતા પહેલા ટ્રેન ઊભી રહે, ત્યાં આગળ ફાટક બંધ કરવામાં આવે, પાછી ત્યાંથી ટ્રેન પસાર થાય, ફરી ફાટક બંધ કરવામાં આવે, એટલે એના કારણે 4 કલાકનો સમય થાય છે, જેના કારણે નડિયાદથી મોડાસાને પેસેન્જર મળતા નથી। બીજી એક વાત કરીએ તો હાલ મોડાસાથી શામળાજી રોડનું રેલવેનું કામ ચાલુ છે, જે પણ 4-6 મહિનાની અંદર કામ પૂર્ણ થવાને આરે છે। નવાઈની વાત એ છે કે હાલ માત્ર શામળાજી રોડ એ એક અરવલ્લી જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન છે। ઘણી બધી રજૂઆતો, સ્થાનિક આગેવાનો, કોંગ્રેસની રજૂઆતો અને ઘણા બધા આગેવાનોની રજૂઆતોને લઈ વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું, પરંતુ અત્યારે જે આગ્રા જતી ટ્રેન એનું પણ સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। આ શામળાજી રેલવે સ્ટેશનની અંદર પેસેન્જર રિઝર્વેશન સેન્ટરની સુવિધા પણ નથી, સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી, પેસેન્જરોને બેસવા માટે શેડની સુવિધા નથી, પાર્કિંગની સુવિધા નથી, પાર્સલની સુવિધા પણ નથી, જેના કારણે અરવલ્લી જિલ્લાને જે રેલવેનો લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી। આ મોડાસાથી ટીટોઈની રેલવે શરૂ થશે, પરંતુ જો સાચા અર્થમાં અરવલ્લી જિલ્લાને જો રેલવેનો લાભ આપવો હોય તો નડિયાદથી મોડાસા જે ટ્રેન જે છે અત્યારે હયાત, એ ટ્રેનની અંદર આવતા રેલવે ફાટકો જે 56 જેટલા છે એને અંડરગ્રાઉન્ડ કરવા જોઈએ, કાં તો ઓવરહેડ રસ્તાઓ કરી અને એ ટ્રેન સળંગ આવે અને જેનો સમયગાળો છે સમયગાળાની અંદર ટ્રેન આવે। જો નડિયાદથી લઈ મોડાસા થઈ અને આ ટ્રેન શામળાજી રોડ થઈ દિલ્હી, એટલે બોમ્બેથી વાયા મોડાસા થઈ દિલ્હીનો એક વધારાનો રૂટ મળે એમ છે, પરંતુ કોણ જાણે કેમ આ રેલવેના અધિકારીઓને કોઈ રજૂઆતો થતી નથી કે કોઈ એનો લાભ આપવા માટેની કોઈ વિચારશક્તિ નથી। એટલે રેલવે તંત્રને અમારી માંગ છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, આજે અમે રેલવે મંત્રીને પણ કાગળ લખવાના છીએ કે ભાઈ રેલવે જે નડિયાદથી મોડાસા રેલવે જે છે એ રેલવેની અંદર જે આવતા ફાટકો છે એ ફાટકો માનવરહિત કરવામાં આવે। સાથે સાથે આ જે મોડાસાની જ્યારે ટીટોઈની રેલવેની કામગીરી મતલબ રેલવે શરૂ થાય એ સાથે સાથે નડિયાદથી મોડાસા થઈ શામળાજી રોડનું કનેક્શન કરવામાં આવે તો ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને રેલવેનો સાચો લાભ મળી શકશે।